बात तो सही है। रुको जरा सबर करो। હેલો ફ્રેન્ડ્સ, એક ખૂબ જ દુઃખદ અને એક શરમજનક ઘટના બની. યુપીમાં એક ઇન્ટરનેશનલ સ્કૂલની બસ જ્યારે રનિંગ હતી, ચાલતી હતી, ત્યારે સડનલી બસવાળાએ બ્રેક મારી અને એની આગળ જે બેઠેલી છોકરી, જે નાની લગભગ 10 વર્ષની હશે, એ છોકરી એ બ્રેકના ઝટકાને કારણે એના જે મેટલ આવે છે, એટલે કે નીચે પગ મૂકવાની જગ્યા આવે છે, ત્યાં પડી અને ત્યાંનું મેટલ એટલું લૂઝ હતું કે એટલું સડી ગયેલું કે છોકરી સીધા એ મેટલથી તોડીને નીચે પડી અને એ જ બસની નીચે આવીને મરી ગઈ, એક્સપાયર થઈ ગઈ. બરાબર. તો હવે આ મોટી મોટી જે સ્કૂલો, ઇન્ટરનેશનલ સ્કૂલો છે, એ 1.5-2 લાખ રૂપિયા જે ફી લે છે, એ લોકોએ શું ધ્યાન આપ્યું? આરટીઓવાળાએ જે બસને પાસિંગ આપ્યું એ શું જોઈને પાસિંગ આપ્યું? એનાથી મોટી વાત કે જે ડ્રાઈવર બસ ચલાવતો હતો કે એની સાથે જે કંડક્ટર હતો, તો એને શું ધ્યાન આપ્યું કે એની બસ કઈ રીતની છે? તો આટલી ફીસ લેવા છતાં અને આટલું ધ્યાન રાખવા છતાં આ બનાવ બન્યો, એ તમારા હિસાબે શું કહેવું છે? અને બીજી વસ્તુ એ કે જ્યારે એ આ બનાવ બન્યો ત્યારે આરટીઓ જે ઓફિસર હતા એમને એવું કીધું કે આ બસ અમારી પાસે પાસિંગ કરવા માટે આવી જ નથી. બરાબર. હવે આ બસનું જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે આ બસ ઓલરેડી પાસિંગમાંથી ક્રોસ થઈ ગયેલી, એનો મતલબ કે એનું પાસિંગ થઈ ગયેલું. તો આ હદ સુધી જુઠ્ઠું બોલવું, આ હદ સુધી એ સ્કૂલને બચાવવી, આ કઈ રીતનો ન્યાય છે? जनता माफ नहीं करेगी. હવે જે છોકરી એક્સપાયર થઈ ગઈ એ એના ફાધર મધરનું એક સિંગલ ચાઇલ્ડ હતું. હવે આ ભૂલ કોની? સ્કૂલવાળાની, બસવાળાની કે ડ્રાઈવરની? તો મને આ વસ્તુની સમજ નથી પડતી કે 1.5-2 લાખ રૂપિયા સ્કૂલની ફી હોય છે, જમવાનું, ટ્યુશન્સ, આ બધા પર પ્રોપર ધ્યાન રખાય છે, પરંતુ જે વેહિકલની કન્ડિશન છે, શું એની ઉપર કોઈ દિવસ નજર નહીં પડી હોય? અને આ તો એક આ ન્યૂઝ બહાર આવી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર, આ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે, તો આ વસ્તુ સામે આવી છે. પરંતુ અનઓફિશિયલી કેટલી એવી બસો હશે, કેટલી એવી રિક્ષા હશે, કેટલી એવી વાન હશે જેનું હજી સુધી પાસિંગ જ નથી થયું. અને આપ સૌ જાણો છો કે તમારા છોકરાઓને પણ બસ, વાન કે રિક્ષા લેવા આવે છે, તો શું તમે કોઈ દિવસ એમનું પાસિંગ ચેક કર્યું? શું તમે કોઈ દિવસ એનું રજિસ્ટ્રેશન ચેક કર્યું? એનાથી પણ વધારે કે તમે જે વાનમાં છોકરાઓને મોકલો છો કે જે રિક્ષામાં છોકરાને મોકલો છો, શું એ ડ્રાઈવર પાસે લાઇસન્સ છે? અને આમાં બીજી મોટી વાત એક બહાર આવી કે જ્યારે એ બસના ડ્રાઈવરનું લાઇસન્સ ચેક કરવામાં આવ્યું ત્યારે એને એક્સપાયર થયે 6 મહિના થઈ ગયેલા. તો શું એ લાઇસન્સ વગર જ એ બસ ડ્રાઈવ કરતો હતો? આ તો એક નાનો કિસ્સો જ્યારે બન્યો ત્યારે ખબર પડી, પરંતુ જો આ કિસ્સો ના બન્યો હોત તો આ બસ એમ જ ચાલતી રત અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બની હોત. અને જ્યારે આ બસનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે એ પણ ખબર પડી કે છેલ્લા 4 વર્ષથી આ બસની સર્વિસ જ નથી થઈ. હવે સર્વિસ રેકોર્ડના હિસાબે જો જોવા જાય તો બસની અમુક ટાઈમે સર્વિસ થવી જરૂરી છે. 4 વર્ષ સુધી આ બસની સર્વિસ નથી થઈ, તો શું આ બસ પ્રોપર ફિટનેસ સર્ટિફિકેટ ધરાવતી હશે? કારણ કે આરટીઓના ચેકિંગમાં તો એનું ફિટનેસ સર્ટિફિકેટ બરાબર હતું, તો આને ફિટનેસ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું? જ્યારે આપણી કોઈ પણ વેહિકલને જ્યારે આપણે ફિટનેસ સર્ટિફિકેટ આપવા જઈએ છીએ ત્યારે અમુક એના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ પાસ થાય ત્યારે જ તમને એ સર્ટિફિકેટ મળે છે. તમારી નાનામાં નાની ગાડી હોય, તમે પીયુસી પણ કરાવવા જાઓ ત્યારે તમારી ગાડી પોલ્યુશન કેટલું કરે છે એના એક રેશિયોના હિસાબે તમને એક પીયુસી આપવામાં આવે છે. તો આટલી મોટી બસનું ફિઝિકલ સર્ટિફિકેટ અથવા તો એનું ચેકઅપ સર્ટિફિકેટ માટે શું એને ચેક નહીં કરી હોય? એનું સર્ટિફિકેટ એમ જ બનાવી દીધું હશે? આવા ઘણા બધા ક્વેશ્ચન છે જે હજી સુધી સોલ્વ થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં, કારણ કે પૈસાના પાવરથી અને એ ઇન્ટરનેશનલ સ્કૂલના લેવલ પર જઈને આ વસ્તુ દબાવી દેવામાં આવશે. તો મિત્રો, બને એટલો આ વિડીયો શેર કરો જેથી કરીને આ વિડીયો ખૂબ આગળ જાય અને જેના છોકરીના
માતા પિતાને એ આ વાતનો જવાબ મળે અને બીજી બધી સ્કૂલવાળા પણ આ વિડીયોને જોઈ અવેર થાય અને પોતાની બસ રિક્ષા કે ગાડીનું ધ્યાન રાખવા માટે પ્રોત્સાહિત કરે અથવા તો ડ્રાઈવરને પ્રેશર કરે કે તમારું વ્હીકલનું સર્ટિફિકેટ બનાવો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ વિડીયો જો તમને નોલેજેબલ લાગ્યો હોય અને તમને જરાક બી એમ લાગ્યું હોય કે મારી વાત સાચી છે તો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.